તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ભ્રષ્ટાચારના પુલની વાત કરીશું, જેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ને પુલ બધું આવવા જવાનું બ્રિજનું બંધ થઈ જાય છે. હજી તો એક ઇંચ પણ પૂરો વરસાદ પડ્યો નથી, છતાં પુલિયાનું કામ તમે જોઈ શકો છો નજરે. તો ખખડધજ પુલ કોની છે આ ભૂલ? બિહારમાં છેલ્લા મહિના કરતા પણ ઓછા સમયમાં 18 પુલ ધરાશાયી થવાના સમાચારથી આખા દેશમાં ખળભળાટ છે. આ પુલ તૂટવાની ઘટનાઓના કારણે એક તરફ દેશમાં ભ્રષ્ટાચારમાં બિહાર ટોચ પર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોના જીવ કઈ હદે જોખમમાં મુકાઈ રહ્યા છે એ પણ ઘણું બધું છતું થયું છે. પોતાને સુશાસન બાબુ ગણાવતા નીતિશ કુમાર અત્યાર સુધી ઘોળતા હતા, પણ એક પછી એક પુલ તૂટવા માંડતા બિહાર સરકારે અંતે કાર્યવાહી કરવી પડી. 15 એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. 2 ઇજનેરો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. 4 એન્જિનિયર ગ્રામ્ય બાંધકામ વિભાગના અને જળ સંસાધન વિભાગના 11 એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માતેશ્વરી કન્સ્ટ્રક્શન કંપનીને નીતિશ સરકારે બ્લેક લિસ્ટ કરી છે. બિહારમાં તો પુલ ઉપરા છાપરી તૂટ્યા, એના કારણે આખા દેશનું ધ્યાન એના તરફ ખેંચાયું છે. પણ દેશના બીજા રાજ્યોમાં પણ સ્થિતિ અલગ નથી. દેશના બીજા રાજ્યોમાં પણ આ રીતે જ રોડ રસ્તા બિસ્માર છે, અને ચોમાસું આવતા જ બધી પોલ ખુલવા માંડે છે. ગુજરાત પણ એમાંથી બાકાત નથી, અને આજે વાત ગુજરાતની જ કરવી છે, અને એટલા માટે જ અમે કહીએ છીએ કે ગુજરાતમાં કયા પ્રકારની સ્થિતિ છે. શું ગુજરાતના પુલ સહી સલામત છે કે પછી બિહાર જેવી સ્થિતિ જ આપણા રાજ્યમાં છે? તપાસ કરવી એટલા માટે જરૂરી છે કારણ કે આપણે પણ, આપણો પરિવાર અને આપણું આખું ગુજરાત એ જ પુલ પરથી પસાર થઈને પોતાના મુકામે પહોંચે છે. વરસાદ શરૂ થતાં જ પોલ ખુલી જાય છે. બ્રિજ અને રોડ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે. દક્ષિણ ગુજરાતમાં રોડ રસ્તા અને બ્રિજ અત્યંત ખરાબ છે. રાજ્યના બીજા ભાગોમાં આ જ પ્રકારની સ્થિતિ છે. રાજકોટના પડધરી પાસેના સરપતળ ગામનો પુલ તૂટ્યો. સરપદળ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. અલગ અલગ 8 થી 10 જેટલા ગામને આ પુલ જોડતો હતો, પણ પુલ જ તૂટી ગયો. સુરેન્દ્રનગર પાસે વસ્તડી નજીક પુલ તૂટી ગયો. નેશનલ હાઈવે થી ચુડાને જોડતો આ પુલ હતો, અને પુલ ચાલુ હતો અને તૂટી પડ્યો. પુલ પરથી પસાર થતા વાહનો, ડમ્પર સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. 10 થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા અને તેમને નાની મોટી ઈજા પણ પહોંચી. આ તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના મીઢોળા નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો. ગયા વર્ષે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2 કરોડના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો હતો, પણ પરિણામ શું આવ્યું? તો બ્રિજ તૂટી ગયો. બ્રિજના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સુરત ખાતેના અક્ષય કન્સ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ કંપનીને ખરાબ મટીરીયલનો ઉપયોગ કરીને બ્રિજ બનાવવાના આરોપસર બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. આ બ્રિજનો ઓર્ડર 5 ફેબ્રુઆરી 2020ના રોજ આપવામાં આવ્યો, અને તેનું બાંધકામ 11 મહિનામાં પૂરું કરવામાં આવ્યું હતું. બાંધકામ સમયસર ન પૂરું થતાં તેની સમયસીમા વધારવામાં આવી, છતાં બ્રિજ નબળો બન્યો ને શરૂ થાય એ પહેલા જ તૂટી ગયો.
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. મોરબી દુર્ઘટના તો સૌથી મોટી કરુણાંતિકા હતી, પણ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 14 નાના મોટા બ્રિજ તૂટી પડ્યા છે. 2023માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની એક ઘટના સામે આવી હતી. દશેરાનો તહેવાર હતો અને કરુણાંતિકામાં ફેરવાઈ ગયો. રેલવે ઓવરબ્રિજનો એક ભાગ ધરાશયી થતા 2 લોકોના મોત થયા અને ઘટના ખૂબ ચર્ચામાં રહી. આ તો થોડાક ઉદાહરણ છે, પણ અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર બની રહેલો પુલ તૂટવાથી માંડીને વલસાડ પાસેનો પુલ તૂટવા સુધીની અનેક ઘટનાઓ છેલ્લા 2 વર્ષમાં બની છે. આ દુર્ઘટનાઓ હજુ રોકાતી નથી, કેમ કે ગુજરાતમાં પુલોની હાલત અત્યંત ખરાબ છે. મોરબી દુર્ઘટનાને પગલે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કેસ દાખલ કર્યો, ત્યારે રાજ્ય સરકારે રાજ્યમાં બ્રિજની સ્થિતિને અંગે હાઈકોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી હતી અને તેમાં આંખો ખોલતી આ એફિડેવિટ હતી. એફિડેવિટમાં શું હતું? તો એફિડેવિટમાં હતું કે સરકારે હકીકતો સ્વીકારી હતી. ગુજરાતમાં 23 બ્રિજની હાલત ખરાબ છે એવું પણ સ્વીકાર્યું હતું. એટલું જ નહીં, 63 એવા બ્રિજ છે જેને સમારકામની જરૂર હોવાની પણ વાત સ્વીકારી. રાજ્યમાં 461 બ્રિજ અર્બન ડેવલપમેન્ટ હેઠળ છે. 398 બ્રિજ સારી સ્થિતિમાં છે. રાજ્ય સરકારના માર્ગ અને બાંધકામ વિભાગની કામગીરી પણ અહીં ધ્યાને આવી હતી. 441 બ્રિજના દેખરેખની જવાબદારી સંભાળે છે આ વિભાગ. 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે તેવું જણાવાયું હતું. 63 બ્રિજને સમારકામની વધારે જરૂર છે પણ જણાવાયું હતું. 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કોર્પોરેશનની હદમાં આવે છે. 29 બ્રિજનું સમારકામ ચાલુ છે. 33 બ્રિજનું સમારકામ થઈ ચૂક્યું છે. હવે આ એફિડેવિટ છે. અમદાવાદમાં જ ચોમાસા પહેલા 7 ઓવરબ્રિજના રોડ 4.5 કરોડના જંગી ખર્ચે આ પ્રકારે રીસરફેસ કરવામાં આવ્યા હતા. તો એનું શું થયું? તો 7 બ્રિજ જે રીસરફેસ કરાયા હતા એ બ્રિજ કયા હતા? તો નવો સરદાર બ્રિજ, જે રિવર બ્રિજ તરીકે તેને ઓળખાય છે. બીજો હતો આંબેડકર બ્રિજ, તેને પણ રિવર બ્રિજ તરીકે આપણે ઓળખીએ છીએ. ચિમનભાઈ પટેલ બ્રિજ એ પણ રેલવે બ્રિજ. શિવરંજની ફ્લાયઓવર જીવરાજ બ્રિજ એ રેલવે બ્રિજ છે. નાથાલાલ ઝઘડિયા બ્રિજ એ પણ રેલવે બ્રિજ છે. અને ગુજરાત કોલેજ પાસેનો ફ્લાયઓવર. અમે તમને ખખડધજ બ્રિજ વિશે વધુ પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય થયો છે બ્રેકનો, અને બ્રેક બાદ એ જણાવીશું કે આખરે આ બ્રિજ જ્યારે નિર્માણ પામતા હોય છે ત્યારે જવાબદારી કોની બને છે? શું નિયમોનું પાલન થાય છે, અથવા તો કયા નિયમો હેઠળ કાર્યવાહી કરવાની રહેતી હોય છે? જો પુલ તૂટે તો ફક્ત એટલો કોન્ટ્રાક્ટર જ જવાબદાર હોય છે કે તેની સાથે આખી એક લોબી હોય છે? તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બ્રેક પહેલા સરકારની એફિડેવિટની આપણે વાત કરતા હતા. તો સરકારની એફિડેવિટમાં અપાયેલા આંકડા જ સાબિત કરે છે કે ગુજરાતમાં સંખ્યાબંધ બ્રિજ એવા છે જેના કારણે લોકોના જીવને જોખમ છે. આ જોખમ એટલા માટે છે કે સરકારી તંત્ર ભ્રષ્ટ છે અને મોટા ભાગના પુલો ભ્રષ્ટાચારના કારણે તૂટી પડે છે. પુલો તૂટી પડવાના કારણો અને પુલો બનાવવાના નિયમો સમજાશે તો આ વાત સારી રીતે સમજાશે. પુલ કે અન્ય કોઈ પણ બાંધકામ તૂટી પડે તેના અનેક કારણો હોઈ શકે છે, એટલે કારણો પણ સમજવા જરૂરી છે કે શા માટે પુલ તૂટી પડે છે. સૌથી પહેલું કારણ કે તમે જે પુલ બનાવો છો એમાં મટીરિયલની ગુણવત્તા સારી છે કે નથી. બીજો મુદ્દો એ કે બાંધકામની આવરદા પૂરી થઈ ગઈ છે. ત્રીજું કે વધારે પડતો ભાર એટલે કે ઓવરલોડિંગ તો બ્રિજ પર નથી ને. કેબલ સ્ટેડ બ્રિજ હોય તો કેબલ ડેમેજ, કુદરતી પરિબળોને કારણે પણ બાંધકામ તૂટી શકે.
અચાનક ભૂકંપ આવે કે વરસાદ પડે તો પણ પુલ તૂટી જાય છે. ભારે વાવાઝોડા કે વરસાદ સમયે હવાનું દબાણ સર્જાય તો પણ આ પ્રકારની સ્થિતિ થાય છે, જેના કારણે પણ પુલ તૂટી પડી શકે છે. આ પ્રકારની દુર્ઘટના ભાગ્યે જ બને છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકામાં તૂટી પડેલો ટાકોમા નેરોઝ બ્રિજ છે. હવે અમેરિકાનું ઉદાહરણ કેમ આપીએ એ પણ સમજો. વોશિંગ્ટન પાસેનો ટાકોમા નેરોઝ બ્રિજ વોશિંગ્ટન સ્ટેટ અને ઓલિમ્પિક પેન્સુલાને એ જોડતો સસ્પેન્શન બ્રિજ છે. બ્રિજનું ઉદ્ઘાટન 1940ના જુલાઈ મહિનામાં કરાયું. 4 મહિના પછી એટલે કે 7 નવેમ્બર 1940ના રોજ વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ તૂટી પડવાનું કારણ પવન હતો. પ્રતિ કલાક 67 કિલોમીટરની સ્પીડે આ પવન ફૂંકાયો. ભારે પવનના કારણે સર્જાયેલી એરો ઇલાસ્ટિક ફ્લટરની પ્રક્રિયા, જેના લીધે ટાકોમા નેરોઝ બ્રિજ તૂટી પડ્યો. જાણીને આશ્ચર્ય થશે, પણ અવાજના કારણે પુલ તૂટી પડે એવું બને છે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના નિષ્ણાંતોના મતે રેસોન્સ એટલે કે પડઘા કે પ્રતિધ્વનિત્વને કારણે આ પુલ જેવા સ્ટ્રક્ચર તૂટી પડી શકે છે. આ કારણે જ આર્મીની ટુકડીઓને કોઈ પુલ પરથી પસાર થતી વખતે વિખેરી નાખવામાં આવે છે. આર્મીની ટુકડીઓ તેની શિસ્તબદ્ધ અને લયબદ્ધ પરેડની ચાલને બ્રિજ તૂટવાનું કારણ બની શકે. શિસ્તબદ્ધ અને લયબદ્ધ પરેડની ચાલના કારણે ઉત્પન્ન થતી ફ્રીક્વન્સીથી તથા રેસોનન્સથી અસર પુલ પર થાય છે અને પુલ તૂટી પડે એવું પણ બની શકે. હવે અવાજ શું પુલ તોડી શકે? ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરની આ ઘટના છે. બ્રાઉટન અને પેન્ડલોટોન વચ્ચેનો બ્રાઉટન સસ્પેન્શન બ્રિજ 12 એપ્રિલ 1831ની તારીખ હતી અને પડઘા કે પ્રતિધ્વનિના કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ બ્રિટિશ આર્મી આ બ્રિજ પરથી પસાર થતી હતી. જવાનોના લયબદ્ધ પગલાંના કારણે પ્રતિધ્વનિ પેદા થયો અને બ્રિજ તૂટી પડ્યો. આ કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું સત્તાવાર રીતે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું. એ પછી બ્રિટિશ આર્મીએ પુલ પરથી માર્ચ કરતી વખતે ટુકડીઓને વિખેરી નાખવાનો આદેશ આપ્યો. દુનિયાભરની આર્મી પછીથી આ નિયમનું પાલન કરવા માંડી, તેથી ફરી એવી દુર્ઘટના ન બની. ટાકોમા નેરોઝ બ્રિજના કિસ્સામાં પણ ભારે પવનના કારણે પેદા થયેલા રેસોન્સ એટલે કે પડઘા કે પ્રતિધ્વનિને કારણે બ્રિજના માળખાને નુકસાન થયું હોવાનું કારણ અપાયું હતું. અલબત્ત આ તો ભાગ્યે જ બની એવી ઘટનાઓ છે, પણ મુખ્યત્વે પુલ તૂટી પડવા માટે નબળું બાંધકામ કે નિયમોની અવગણના જવાબદાર હોય છે. ટાકોમા નેરોઝ બ્રિજ જેવો ઝૂલતો પુલ મોરબીમાં તૂટી પડેલો એ વખતે કોઈ પવન નહોતો કે કોઈ કુદરતી આફત, પણ છતાં પુલ તૂટી પડ્યો હતો. ઝૂલતા પુલ કેટલા મજબૂત છે એ પણ એક સવાલ છે. મોરબીના આ ઝૂલતા પુલનું નિર્માણ જ્યારે 1879માં પૂરું થયું એ સમયે એ ઇજનેરોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 145 વર્ષ બાદ આ પુલ 2022માં તૂટી પડ્યો. ભાઈ બીજના દિવસે 134 લોકોના મોતનું આ બ્રિજ કારણ બન્યું. આ ઝૂલતા પુલને કેબલ સ્ટ્રેટ કે સસ્પેન્શન બ્રિજ કહેવાય છે. દેશના ખ્યાતનામ યાત્રાધામ ઋષિકેશમાં પણ આવા બ્રિજ છે. લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલા આ પ્રકારના સસ્પેન્શન બ્રિજના ઉદાહરણ છે. વર્ષોથી ઉપયોગમાં લેવાય છે લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલા. દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર પણ અહીં થતી રહે છે. આમ છતાં લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલા મજબૂત છે. એટલે જો તમારી કામ કરવાની નિષ્ઠા અને કામ જો યોગ્ય દિશામાં થયું હોય તો આવી ઘટનાઓ રોકાઈ જતી હોય છે. મોરબીના પુલના કિસ્સામાં તપાસ સમિતિ રચાયેલી છે, પણ તેણે હજુ સુધી કોઈ કારણ આપ્યું નથી. ગુજરાત સરકાર દ્વારા તપાસ કરવા અને કારણ નક્કી કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી કે જે પોણા 2 વર્ષ પછી પણ આ કારણો શોધ્યા કરે છે. આ બ્રિજ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો
આ સમારકામમાં નિયમોની અવગણના કરવામાં આવી હોવાની પુલ તૂટી પડ્યો હતો એવું બની શકે. આ નિયમો શું છે એ પણ જાણી લઈએ. નિયમો એટલા માટે સમજવા જરૂરી કારણ કે કોઈ પણ બ્રિજનું બાંધકામ કે સમારકામ માટે નિયમો હોય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કરવાનું હોય છે બાંધકામ. સૌથી પહેલાં તો બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે છે. ડિઝાઇન સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે જ બનાવડાવવાની હોય છે. મોટા બ્રિજ બનાવવા માટે ખાસ કાળજી લેવાય છે. 2 કે 3 નિષ્ણાંત સ્ટ્રક્ચરલ એન્જિનિયરના અભિપ્રાય લે છે. વધુ લોકો ભેગા થવાના હોય અને મોટી જાનહાનિ થવાનો ભય આવા સ્ટ્રક્ચરની ડિઝાઇન તૈયાર કરતી વખતે વિશેષ કાળજી રખાય છે. માન્યતા પ્રાપ્ત સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા વેરિફિકેશન થાય છે. માન્યતા પ્રાપ્ત સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું સર્ટિફિકેટ સરકારમાં રજૂ કરાય છે, જેના પછી સરકારી સત્તામંડળ મંજૂરી આપે છે. સરકારી સત્તામંડળ દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય. પુલની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે. થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ નિષ્ણાંત સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા કરાય છે. એકવાર ડિઝાઇન ફાઇનલ થાય પછી બીજું સ્ટેજ આવે છે. કેટલીક વાતોનું ખાસ ધ્યાન પણ રખાય છે. કોઈ પણ બ્રિજના બાંધકામ સ્થળ પર પ્રદેશ અને વાતાવરણની અસર કયા પ્રકારની હોય તે પણ ધ્યાન રાખવું પડે. ભેજવાળું વાતાવરણ હોય તો કોન્ક્રીટ કે લોખંડ ઝડપથી કટાવાનો ડર રહે છે. સમય જતાં તેની મજબૂતી ટકશે કે નહીં તે પહેલાંથી નક્કી કરાય છે. બ્રિજના મટીરિયલની ગુણવત્તા પર ટકાઉપણાનો આધાર હોય છે. બ્રિજમાં વપરાતું મટીરિયલ નિયમો પ્રમાણે જ હોવું જોઈએ, પણ શું આ બધું નિયમ પ્રમાણે થાય છે? બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે મટીરિયલ હોય તો જ બ્રિજના બાંધકામમાં તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે. સામાન્ય રીતે બ્રિજનું બાંધકામ ખાનગી કંપનીઓને સોંપવામાં આવે છે. અલબત્ત કોઈ બિનસરકારી સંસ્થા કે કંપની બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવાની હોય તો પણ તેની ટેકનિકલ બાબતોની તકેદારી રાખવાની જવાબદારી સરકારી એજન્સીની હોય છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો પ્રમાણે ના બનતો બ્રિજ રોકવાની જવાબદારી સરકારની છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો પ્રમાણે બિન સરકારી સંસ્થા કે કંપની દ્વારા બનાવાતું બ્રિજ અથવા સ્ટ્રક્ચર લોકો માટે ખુલ્લું મૂકતા પહેલાં તેના તમામ પાસાની ચકાસણી કરવાની જવાબદારી પણ સરકારી એજન્સીની રહે છે. આ ચકાસણી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમો પ્રમાણે થાય છે અને બિનસરકારી સંસ્થા કે કંપની સરકારી માપદંડો અનુસાર કામ કરી શકે છે તે નહીં તે જોયા પછી જ તેને મંજૂરી અપાય છે. કોઈપણ બ્રિજ કે સ્ટ્રક્ચરને બનાવતી વખતે જે સ્ટાન્ડર્ડ પ્રક્રિયા થવી જોઈએ તેને અવગણી શકાય નહીં. આ પ્રક્રિયાને અવગણવામાં આવે તો બ્રિજ નબળો અને ગમે ત્યારે તૂટી પડી શકે છે. આ પ્રક્રિયાને ક્યારે અવગણવામાં આવે તે કહેવાની જરૂર નથી. જેને કામ સોંપવામાં આવ્યું છે એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોનું પાલન ન કરે ત્યારે બાંધકામ નબળું થાય છે. ક્યારે આવી સમસ્યાઓ થાય છે એ પણ સમજો. ગમે તેવા અણઘડ લોકો પાસે આ ડિઝાઇન બનાવાય છે. નિમ્ન કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરાય. સરકારી એજન્સીની લાપરવાહી પણ અહીં જવાબદાર છે. દરેક બાંધકામને નિયમિતપણે સમારકામની જરૂર પડે. સરકારી તંત્ર એ સમારકામની તસ્દી પણ લેતું નથી. કોન્ટ્રાક્ટમાં એનો સમાવેશ હોય. ભ્રષ્ટાચારના કારણે સમારકામની અવગણના થાય છે. એટલે બ્રિજ તૂટવા પાછળના આ કારણો પણ મહત્વના છે. સરકારી એજન્સી ભ્રષ્ટાચાર કરીને એ જવાબદારી ન નિભાવે ત્યારે બાંધકામ નબળું થાય છે અને આ પ્રકારની તસવીરો આપણને જોવામાં આવે છે. બાંધકામને એક થપાટ લાગે કે તરત એ તૂટી પડે છે અને સિચ્યુએશન આ જ પ્રકારની રહે છે. હવે સમય એ છે કે કેવી રીતે આપણે આ દિશામાં આગળ વધવું. બાંધકામને એક થપાટ લાગીને તરત એ તૂટી પડે છે. ભારતમાં કુદરતી કારણોસર બ્રિજ તૂટી પડે એવું ભાગ્યે જ બને છે. મોટા ભાગના કિસ્સામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોની અવગણના જવાબદાર હોય છે. સરકારી તંત્ર ભ્રષ્ટાચાર કરીને જેમને બ્રિજ બનાવવાનો કે એ પ્રકારના કામોનો અનુભવ ન હોય એવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે. એ લોકો અણઘડ લોકો પાસે ડિઝાઇન બનાવડાવી દે છે અને પછી હલકું મટીરિયલ વાપરી નાખે છે. ભારતમાં ટોલ ટેક્સ આધારિત બ્રિજ પણ બને છે. આ બ્રિજ બનાવવાનું કામ મોટાભાગે પ્રતિષ્ઠિત કંપનીઓને સોંપાય છે.
પ્રતિષ્ઠિત કંપનીઓ માટે બ્રિજ કે બીજું નિર્માણ પ્રતિષ્ઠાનો જ નહીં પણ આર્થિક હિતોનો પણ પ્રશ્ન હોય છે. કોઈ મોટી કંપનીએ બનાવેલો બ્રિજ તૂટી જાય તો તેને બ્લેક લિસ્ટેડ કરી દેવાય છે. આ કારણોસર તેમને ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ મળતા બંધ થઈ શકે છે અને તેમને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડી જાય છે. આ સ્થિતિમાં કોઈ પણ કંપની જોખમ લેવા નથી માંગતી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોને અનુસરીને જ કામ કરે તો મોટી કંપનીઓના બ્રિજ તૂટતા નથી એવું નથી, પણ સામાન્ય રીતે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીજા સ્થાનિક સત્તામંડળો દ્વારા બનાવાતા પુલ વધારે તૂટે છે. આ કારણે ભારતમાં પુલ તૂટવાની ઘટનાઓ કુદરતી કારણોસર ઓછી ને માનવ સર્જિત વધારે હોય છે. શા માટે એક્શન નથી લેવાતી? પુલ તૂટવાની કે બીજી ઘટનાઓના દોષિતો સામે કાર્યવાહી નથી થતી. દેખાવ ખાતર કાર્યવાહી થાય તો બહુ સામાન્ય થાય છે. સાવ સામાન્ય કલમો લગાવીને જેલમાં પૂરી દેવાય છે. કંપનીને બ્લેક લિસ્ટેડ કરવા જેવા પગલાં લેવાય છે. કોઈ કંપનીને બ્લેક લિસ્ટેડ કરાય તો એ નામ બદલે છે, ફરી ભ્રષ્ટાચાર કરીને પાછી કોન્ટ્રાક્ટ મેળવી લે છે. સરકારી અધિકારીઓ બ્રિજ તૂટવા સહિતની ઘટનાઓ માટે સૌથી વધારે જવાબદાર હોય, કેમ કે એ લોકોના ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોને અનુસરીને કામ થતું નથી. આ સંજોગોમાં કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ બંને સામે આકરા પગલાં લેવા જોઈએ. બ્રિજ બને ત્યારે તેને નુકસાન થશે તો કોની જવાબદારી હશે એ નક્કી થવું જોઈએ. કે પુલ તૂટી પડે ને કોઈ ગુજરી જાય કે ના ગુજરી જાય, પણ તેમની સામે હત્યા કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવો જોઈએ, કેમ કે તેમણે લોકોના જીવ સાથે રમત રમી છે. આ પ્રકારની જોગવાઈઓ ન થાય ત્યાં સુધી બ્રિજ તૂટતા રહેશે અને લોકો મરતા રહેશે અને આવી તસવીરો આપણી સામે આવતી રહેશે.